નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। છેલ્લા થોડા સમયથી બનાસકાંઠાના વિવાદ છે તે ચાલી રહ્યો છે। બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા છે, એટલે કે બનાસકાંઠાની અંદર જે વાવ અને થરાદ છે તેને પણ હવે એક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે। જો કે 2025ની શરૂઆત થતાની સાથે જ ગુજરાત સરકાર દ્વારા આ એક ભેટ આપવામાં આવી હતી, પરંતુ અત્યારે હાલ બનાસકાંઠામાં આને લઈને વિવાદ છે તે ચાલી રહ્યો છે। અને આ બધાની વચ્ચે સ્વરૂપજી ઠાકોર જે વાવના ધારાસભ્ય છે તેમનો એક જૂનો પત્ર છે તે અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને તેમાં તેઓ કહી રહ્યા છે કે દિયોદરને મુખ્ય મથક બનાવવામાં આવે તેવી તેમના દ્વારા માંગ કરવામાં આવી છે। આજે તેના વિશે જ વાત કરીશું। મારી પાછળ જે તમે પત્ર જોઈ રહ્યા છો તે લખવામાં આવ્યો છે સ્વરૂપજી ઠાકોર જે વાવના ધારાસભ્ય બન્યા છે તેમના દ્વારા। જો વાત કરવામાં આવે અત્યારે હાલ અહીં કહેવામાં આવ્યું છે કે બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરી દિયોદર તાલુકાને ઓગળ જિલ્લો જાહેર કરવાની બાબત, એટલે ક્યાંક આના ઉપરથી એવું પણ સાબિત થઈ રહ્યું છે આ પત્ર જે જૂનો છે, પરંતુ પહેલેથી જ કદાચ ભાજપના નેતાઓને આના વિશે જાણ હોય કે ગુજરાત સરકાર દ્વારા આવી કોઈ ભેટ આપવામાં આવવાની છે, એટલે કે બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવવાના છે, જેમાંથી વાવ અને થરાદને એક અલગથી જિલ્લો જાહેર કરવામાં આવશે, તેની સાથે જ જે બનાસકાંઠાનો બીજો ભાગ છે તે, એટલે આના ઉપરથી આ પત્ર ઉપરથી એવું પણ લાગી રહ્યું છે કે કદાચ આની જાણ સ્વરૂપજી ઠાકોર અથવા તો પછી ભાજપના નેતાઓને પહેલેથી જ હોય તેવું લાગી રહ્યું છે। જો વાત કરવામાં આવે તેની સાથે નીચે તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે સરકાર તરફના મારફતથી નવા જિલ્લા અને તાલુકાના આયોજન માટે સીમાંકન અને લોકોની સુખાકારીને ધ્યાનમાં લઈને કાર્યવાહી થઈ રહી છે। તેવા જ સંજોગોમાં અમારી આપ સાહેબને માંગણી છે કે દિયોદર ખાતે જે આવેલું છે તેની સગવડતા મળી રહે તથા સમય અને સવલત લોકોને મળી રહે અને લોકોના હિતને ધ્યાનમાં રાખીને દિયોદર સેન્ટરમાં આવેલા જેના કારણે દિયોદર જિલ્લો બને તે માટે અમારા વિસ્તારના લોકો અને અલગ મંડળની માંગણી છે તે કરી રહ્યા છે। એટલું જ નહીં, તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે દિયોદરના આજુબાજુનો જે વિસ્તાર છે તે જોતા દિયોદર જિલ્લામાં સુઈગામ, વાવ, ભાભર, કાંકરેજ, થરાદ, લાખાણી, ભીલડી તેને જોડતો જે માધ્યમ આવેલો છે તેને તાલુકો છે। તેની સાથે જ તેમણે લખ્યું છે કે દિયોદરમાં જિલ્લો બનાવવા માટેની તમામ સુવિધા ઉપલબ્ધ છે। દિયોદર શહેર વિસ્તાર છે, તેમાં વિશાળ પ્રમાણમાં જીઆઈડીસી છે અથવા તો પછી રેલવે જંકશન છે, તેવી અનેક એવી વસ્તુઓ આવેલી છે। તેની સાથે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ફેમિલી કોર્ટનો પણ અહીંયા સમાવેશ થાય છે, એટલા માટે દિયોદરને પણ એક જિલ્લો જાહેર કરવામાં આવે તેવું પણ અત્યારે હાલ સ્વરૂપજી ઠાકોર કહી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે જ્યારથી જ બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા છે, વર્ષની શરૂઆત થતાની સાથે જ ગુજરાત સરકાર દ્વારા એક ભેટ આપવામાં આવી હતી, જેમાં બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા હતા, જેમાં બનાસકાંઠા એક અલગ, તેની સાથે જ વાવ અને થરાદને એક જિલ્લો જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે વાવના જે ધારાસભ્ય છે જેની ચૂંટણી હમણાં જ યોજાઈ હતી તે જ ધારાસભ્યનો અત્યારે હાલ આ લેટર છે તે વાયરલ થયો છે। આના ઉપરથી સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે કે શું ધારાસભ્યને પહેલેથી જ ખબર હતી કે વાવ અને થરાદને અલગથી જિલ્લો બનાવવામાં આવવાનો છે? તેની સાથે એટલું જ નહીં, શું પહેલેથી જ આની કોઈ પણ વાતચીત છે તે ભાજપ સરકારમાં પહેલેથી ચાલતી હતી કે કેમ, તે પણ અહીંયા એક સવાલ ઊભો થાય છે। આ તો વાત થઈ સ્વરૂપજી ઠાકોર જે વાવના ધારાસભ્ય છે તેના સિવાય પણ હવે પાટણના જે સાંસદ છે ભરતસિંહ ડાભી તે પણ મેદાન આવ્યા છે અને તેમના દ્વારા પણ એક પત્ર લખવામાં આવ્યો છે। જો તે પત્ર વિશેની વાત કરવામાં આવે તો અહીંયા તેમના દ્વારા પણ લખવામાં આવ્યું છે કે પાટણ લોકસભાના સાંસદના મત વિસ્તારના કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવા, તેની સાથે જ પાટણને જિલ્લામાં સમાવેશ કરવાની બાબત પણ અહીંયા કહેવામાં આવી છે। જ્યારથી જ બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા અને વાવ અને થરાદને અલગ જિલ્લો બનાવવામાં આવ્યો ત્યારથી જ અત્યારે હાલ દરેક લોકો માંગણી કરી રહ્યા છે કે પોતપોતાના મત વિસ્તાર છે તેને પણ હવે જિલ્લો બનાવવામાં આવે। અને અહીંયા પણ ક્યાંક એવું જ લાગી રહ્યું છે કે હવે જે સાંસદ છે તે પણ મેદાને આવ્યા છે, તેમણે કહ્યું છે કે કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં જ યથાવત રાખો, તેની સાથે જ જે પાટણ જિલ્લો છે તેને પણ હવે પાટણને પણ જિલ્લો જાહેર કરવામાં આવે તે બાબતને લઈને પણ તેમના દ્વારા અહીં પત્ર લખવામાં આવ્યો છે। જો આ પત્ર વિશેની વાત કરવામાં આવે તો તેમણે લખ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે તે નિર્ણયને હું આવકારું છું, જેના માટે હું શુભેચ્છા તેની સાથે જ અભિનંદન પાઠવું છું, પરંતુ પાટણ લોકસભા સાંસદીય મત વિસ્તારના બનાસકાંઠા જિલ્લામાં આવતા કાંકરેજ તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે। એટલે જે કાંકરેજ તાલુકો છે તેને વાવ અને થરાદ જે નવો જિલ્લો બન્યો છે તેમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ અહીંયા તેનો જ ઇનકાર કરવામાં આવે છે। એવું કહેવામાં આવ્યું છે કે કાંકરેજને ફરી એક વખત જે બનાસકાંઠાનો બીજો ભાગ છે જેને બનાસકાંઠા જિલ્લો તરીકે કહેવામાં આવે છે તેમાં તેમનો સમાવેશ કરવામાં આવે।
તેની બાદ તેમણે લખ્યું છે કે જે ભૌગોલિક સુવિધાઓ અને સામાજિકની દ્રષ્ટિથી અનુકૂળ નથી તેમજ પાલનપુર કાંકરેજના લોકોને આવવા જવામાં સરળતા રહે. કાંકરેજથી થરાદનું અંતર લગભગ 90 કિલોમીટરની આસપાસ છે અને કાંકરેજથી પાલનપુરનું અંતર 60 કિલોમીટરનું છે. તેથી તાલુકાના સામાન્ય નાગરિકને ઓછા ખર્ચે જિલ્લામાં મળતી સુવિધાઓ સરકારી કચેરીઓના કામકાજ સરળતાથી નજીકના અંતરે મળી રહે તે આશયથી કાંકરેજ તાલુકો બનાસકાંઠા જિલ્લામાં યથાવત રાખવામાં આવે. તેની સાથે જ કાંકરેજ તાલુકાને પાટણ જિલ્લામાં સમાવવામાં આવે તેવું પણ અહીંયા કહેવામાં આવ્યું છે. એટલે એક બાદ એક અત્યારે હાલ અનેક એવા નેતાઓ છે જે પોતપોતાની માંગણી કરી રહ્યા છે, પત્રને લખીને મુખ્યમંત્રીને માંગણી કરી રહ્યા છે. આ બધાની વચ્ચે એવું પણ કહેવામાં આવ્યું છે કે સરકાર દ્વારા જે જિલ્લાઓનું વિભાજન કરવામાં આવ્યું છે તે આવકાર્ય છે, પણ વિભાજનની સાથે જિલ્લા સહકારના દૂધ સંઘ, જિલ્લા સહકારી બેંક તેમજ જિલ્લા ખરીદ વેચાણ સંઘોની સાથે પણ વિભાજન કરવામાં આવે તો તે લોકોની સુવિધા વધે અને વધુ લાભ મળી શકે. તેની સાથે તેમણે કહ્યું છે કે અગાઉ પાટણ અને મહેસાણા જિલ્લાનું પણ વિભાજન થયું હતું તો વિભાજન થયેલા જિલ્લાઓમાં સહકારી સંસ્થાઓનું વિભાજન જાહેર કરવું અને કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવું તેવી લાગણી છે. તેની સાથે જ તેમને અંગત ભલામણ પણ કરી છે. એટલે અહીંયા ક્યાંક કાંકરેજ અને જે કાંકરેજ તાલુકો છે તેને લઈને પણ વિવાદ ચાલી રહ્યો છે. આગળ આપણે દિયોદરને લઈને જે વાત કરી, પરંતુ હવે કાંકરેજને જે વાવ અને થરાદમાં ઇન્ક્લુડ કરવામાં આવ્યા છે તેમાંથી તેમને હવે બહાર રહીને જે બનાસકાંઠા જે બીજો ભાગ છે તેમાં તેમને એડ કરવામાં આવે તેવું અત્યારે હાલ જે પાટણના સાંસદ છે તે કહી રહ્યા છે. અત્યાર સુધી અનેક એવા ભાજપના લોકો જ આનો વિરોધ કરતા આવ્યા છે, કારણ કે ઘણા બધા લોકોને ગમ્યું નથી કે જે બનાસકાંઠાના બે ભાગ કરવામાં આવ્યા છે તે બનાસકાંઠાના જે સાંસદ છે ગેનીબેન ઠાકોર તેમના દ્વારા પણ આને લઈને વાત કરવામાં આવી હતી, તેમને પણ પોતાની નારાજગી દર્શાવી હતી. પરંતુ હવે આ બધાની વચ્ચે આપણે પાટણનો પણ જે આ પત્ર હતો તે પણ જોયો, તેની સાથે જ જે સ્વરૂપજી ઠાકોર દ્વારા લખવામાં આવ્યો હતો મુખ્યમંત્રીને લેટર તે પણ જોયો હતો. જો કે તે લેટર તો અત્યારે હાલ જૂનો ગણાય છે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. એટલું જ નહીં, થોડા સમય અગાઉથી જ આ વાતચીત ચાલતી આવતી હતી તેવું પણ તે લેટર ઉપરથી સાફ લાગી રહ્યું છે. અત્યારે બનાસકાંઠામાં આ બંને જિલ્લાઓને અલગ કરવામાં આવ્યો છે તેને લઈને અનેક એવા વિરોધ છે તે પણ ચાલી રહ્યા છે. એ પછી ધાનેરા હોય, કાંકરેજ હોય, દિયોદર હોય, દરેક જગ્યાએ અત્યારે હાલ વિરોધ પ્રદર્શન પણ ચાલી રહ્યું છે. અનેક એવા રાજકીય નેતાઓ છે તે પણ આને લઈને વિરોધ કરી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે આપણે સ્વરૂપજી ઠાકોરનો જે લેટર હતો તેને પણ જોયો. તેની સાથે જ પાટણના જે સાંસદ છે તેમના દ્વારા પણ અત્યારે હાલ કહેવામાં આવ્યું છે કે જે કાંકરેજ છે તેને બનાસકાંઠાની અંદર જ રાખવામાં આવે જેથી કરીને લોકોને સરળતા પડે, તેની સાથે જે ખર્ચ વધુ થાય છે તે પણ ખર્ચ ઓછો થાય. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.